રોટલી સાથે ખાવાની મજા આવી જાય તેવું કેપ્સિકમ મરચાંનું શાક બનાવીશું। એક ડીશમાં મેં સમારેલી કેપ્સિકમ અને ડુંગળી લઈ લીધી છે। તેમાં 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી મરચું પાવડર, 1 ચમચી ધાણા પાવડર એડ કરીને તેને સરસ રીતે મિક્સ કરી લીધું છે। મિક્સ કર્યા બાદ એક કઢાઈમાં તેલ ગરમ કર્યું છે। તેમાં મેં જીરું, હિંગ અને જે આપણે મસાલો મિક્સ કર્યો હતો તે એડ કરી રહી છું। હવે ત્યારબાદ તેને સરસ રીતે મિક્સ કરી લેવું। ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને તેને 2 મિનિટ સુધી ઢાંકી દઈશું। હવે મેં તેના અંદર દહીં એડ કર્યું છે। દહીં એડ કરીને દરેક વસ્તુ સરસ રીતે મિક્સ કરી લેવી અને થોડું પાણી એડ કરવું। એડ કર્યા બાદ તેને ઢાંકીને 5-10 મિનિટ સુધી તેને બફાવા દેવું। બફાઈ જાય બાદ તેમાં ત્યારબાદ થોડો ગરમ મસાલો એડ કરો। ગરમ મસાલો છેલ્લે એડ કરવાથી શાકનો સ્વાદ જળવાઈ રહે છે અને ખાવાની ખૂબ જ મજા આવી જાય છે। અને મારી આ રેસીપી સારી લાગી હોય તો જરૂરથી ટ્રાય કરજો।